ભાવનગરના પાલીતાણાનો એક હચમચાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં આજે સવારના સમયે માલધારી પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો। ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે માલધારી, વિગતે વાત કરીએ। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો આજે સવારના સમયે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં એક માલધારી છે, તે ગાય ચારવા માટે ગયા હતા। આ દરમિયાન પાછળથી સિંહ તેમના પર હુમલો કરી દે છે। છેલ્લા થોડાક સમયથી જે રીતે સિંહ હિંસક બની રહ્યા છે, માનવ ભક્ષી બની રહ્યા છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે। અમરેલીમાં થોડા દિવસ પહેલા આ પ્રકારનો બનાવ બન્યો હતો, જેમાં એક બાળકને સિંહે ફાડી ખાધો હતો। ત્યારબાદ આજે પાલીતાણામાં એક વ્યક્તિને અડધો કલાક કરતાં વધારે સમય સિંહે જકડી રાખ્યો। આ બાબતને લઈને શું કહી રહ્યા છે માલધારી, વિગતે વાત એ સાંભળો। આપનું નામ? કાળુભાઈ ગોગાભાઈ પરમાર। કાળુભાઈ, શું બન્યું? હું સવારમાં 8:30 મારી ગાયને નીંદ નાખવા માટે જતો હતો, એટલે સિંહ આમ બેઠો હતો બજારમાં, તેથી હતરંગ મારી દીધો, મારી ઉપર હુમલો કર્યો। ફોરેસ્ટ વિભાગને જાણ આપી, પણ એ કે આવે છે। સિંહે કઈ રીતે હુમલો કર્યો તમને? પેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો મને, પછી મારો હાથ છે એને મોઢામાં। કેટલા સમય સુધી તમને પકડી રાખ્યા? કેટલા સમય સુધી સિંહે તમને પકડી રાખ્યા હતા? લગભગ અડધી કલાક પકડી રાખી। તમે બચાવ કઈ રીતના કર્યો તમારો? પછી મેં એને આમ ખંજવાળ્યો, બરોબર છે, એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો, એટલે મેં હાથ કાઢી દીધો। પછી મારી ગાય પાછળ સીધો ન્યા ગયો ઝીપડાની અંદર। લોકોએ બધા કોઈ મહેનત કરી નહીં તો વધારે ખીજાય ને। વન વિભાગ પહોંચ્યું હતું ત્યાં સ્થળ ઉપર તમારે? ત્યાં કેવું જાણ કરી હતી, પણ કોઈ આવ્યો નહીં। આવી ઘટના આપ કેટલી વાર બને છે? આ પહેલી વાર જ બની। પશુઓના માણસ એવું બને છે? પશુઓને માણસ ઉપર હુમલો કરે છે, પછી બીજા એક માણસની ઉપર કર્યો, પણ એ નીકળી ગયો ભાગીને। જે આપણે સાંભળ્યા હતા એ જ માલધારી જે સિંહના ચુંગાલમાં ફસાયા હતા અને જે રીતની સ્થિતિ નિર્માણ થઈ હતી, તેમણે વન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। અને આખો જે ઘટનાક્રમ બન્યો હતો તે સીસીટીવી તેમજ લોકોએ વિડીયો પણ ત્યાં ઉતાર્યા છે, અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર